હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો મિત્રો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર દોસ્તો હું તમને નોર્મલ કુર્તીનું કટિંગ કરતા શીખવાડીશ, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે, કે આપણે સાદા ડ્રેસનું કટિંગ છે. આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે મિત્રો સાદા ડ્રેસનું કટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ સાદા ડ્રેસનું કટિંગ. આપણે જે આજે નોર્મલ ડ્રેસનું કટિંગ કરવાનું છે, તો એના માટે જે આજનું ફેબ્રિક છે એ આપણે કોટન ફેબ્રિક લીધું છે, અને જે આજનું જે ફેબ્રિક છે એ આપણે આજે લીધું છે 2.20, એટલે કે 2.25 મીટર આપણે આજનું ફેબ્રિક છે એ લીધું છે. હું તમને 2.25 મીટરની અંદર સાદી ડ્રેસ કટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો શરૂ કરીએ આપણે ડ્રેસનું કટિંગ. તો સૌથી પહેલા તો મિત્રો આજનું જે માપ છે એ આપણે 36ની સાઈઝનું ડ્રેસનું કટિંગ કરવાનું છે. તો હું તમને આજે 36 સાઈઝનું ડ્રેસ કટિંગ કરીને બતાવીશ. તો એના માટે તો મિત્રો આપણે આ બંને કિનારી છે તો એને આ રીતે આપણે ડબલ કરી લેવાની છે. અને હવે મિત્રો આપણે આ રીતે એને 4 વાળું ફોલ્ડ કરી લેવાનું છે. તો આપણે જે આ 4 વાળું ફોલ્ડ કર્યું છે, તો આ રીતે દોસ્તો આપણું જે કાપડ છે એ વ્યવસ્થિત કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું જે કાપડ છે એને આ રીતે આપણે 4 વાળું ફોલ્ડ કરી લીધું છે. સૌથી પહેલા તો મિત્રો આપણે ઉપરની સાઈડમાં અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણું માપ લેવામાં આપણે ઈઝી રહે. તો આ રીતે મિત્રો આપણું ઉપર એક સીધી લાઈન છે એ આપણે કમ્પ્લીટ દોરી લીધી છે. અને મિત્રો આજની જે લેન્થ છે, આપણે આજની લેન્થ 45ની તૈયાર રાખવાની છે. તો આપણે 45ની લેન્થ જે તૈયાર રાખવાની છે, તો એના માટે તો મિત્રો આપણે 45 ઇંચ અહીંયા નિશાન લગાવીશું, અને પ્લસ મિત્રો આપણે આની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું, એટલે કે ટોટલ 46.5 ઇંચ અહીંયા આપણે નિશાન લગાવીશું. તો હવે જે આપણે 46.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ એક આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ આપણે સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે લંબાઈનું માપ લીધું છે. તો આ રીતે આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે. હવે મિત્રો આપણું શોલ્ડર છે, તો આની અંદર આપણું જે શોલ્ડર છે એ 14 ઇંચનું છે. તો આપણે 14ના અડધા ભાગ એટલે કે 7 ઇંચે નિશાન લગાવીશું. ને એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 7 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 7 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે અહીંયાથી જે આપણે શોલ્ડરનું નિશાન મારેલું છે ત્યાંથી આપણે 6.5 ઇંચે આનો હાર્મોલનું કટિંગ કરવાનું છે. તો આપણે 6.5 ઇંચે આનું હાર્મોલનું નિશાન લગાવી લઈશું. તો હવે જ્યાં આપણે નિશાન લગાવ્યા છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. અને હવે એક એ જ રીતે મિત્રો અહીંયા પણ એક આપણે સીધી લાઈન છે એ અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણું કમ્પ્લીટ લાઈન છે એ આપણે આની અંદર દોરી લીધી છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે એ આની અંદર આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે કમર અને હિપનો ભાગ, કમર અને આપણે હિપના ભાગનું નિશાન મારીશું. તો એના માટે તો મિત્રો આપણે ઉપરથી 16 ઇંચે આપણે કમરનું નિશાન લગાવવાનું છે. જ્યાં આપણો ભાગ છે ત્યાંથી આપણે 16 ઇંચે કમરનું નિશાન લગાવીશું. અહીંયાથી કમરનું નિશાન લગાવીશું. અને હવે અહીંયાથી મિત્રો આપણે 15.5, જ્યાં આપણો હાર્મોનનો ભાગ છે તો ત્યાંથી આપણે 15.5 ઇંચે હિપનો નિશાન લગાવીશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે ભાગ છે, તો આ રીતે આપણે કમ્પ્લીટ બંને નિશાન છે કમર અને હિપનું માપ આપણે આ રીતે લગાવી અને અહીંયા એક સીધી લાઈન છે એ આપણે આ રીતે દોરી લઈશું. હવે મિત્રો આજે આપણે 36 સાઈઝનું આપણે કટિંગ કરી રહ્યા છે. તો 36નો મિત્રો ચોથો ભાગ એટલે કે 9 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 9 ઇંચ, તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવીશું. અને પ્લસ મિત્રો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરવાનું છે. તો અહીંયાથી આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. 36નો ચોથો ભાગ મિત્રો આપણે જ્યારે શેષનું માપ લઈએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણું જે તૈયાર માપ છે 36, તો એનો આપણે ચોથો ભાગ કરી લેવાનો છે, એટલે કે 9 ઇંચ પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કર્યું. હવે એ જ રીતે મિત્રો આપણી જે કમર છે, તો કમર આની અંદર છે આપણે દોસ્તો 34 ઇંચની. તો 34નો ચોથો ભાગ કરવાનો છે. તો મિત્રો આપણે 17 અને અડધા એટલે 8.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો 34નો ચોથો ભાગ એટલે કે 8.5 અને પ્લસ મિત્રો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. હવે હિપ છે મિત્રો, તો આપણે હિપ છે 38 ઇંચની. તો 38નો ચોથો ભાગ એટલે કે 9.5 ઇંચ પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ માપ છે એ આ રીતે નિશાન છે સૌથી પહેલા તો આ રીતે લગાવી લેવાના છે. અને હવે દોસ્તો આપણે જે કટ છે, તો આપણે જે કટ છે, તો આપણે જે શેષનો ભાગ તૈયાર રાખેલો છે એ માપી લેવાનો છે, કે તો આપણે 10 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 10 ઇંચે આપણે શેષનો ભાગનું નિશાન લગાવીશું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ અહીંયા એડ કરી દઈશું. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ જે માપ નિશાન છે એ આની અંદર કમ્પ્લીટ લગાવી લીધા છે. તો હવે સૌથી પહેલા તો મિત્રો આપણે અહીંયા એક સીધી લાઈન છે એ આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. જે આપણો કટનો ભાગ છે ત્યાંથી લઈ અને હિપના ભાગ સુધી આ રીતે મિત્રો આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લઈશ. હું તમને સિલાઈના માર્જિંગ વાળી અને કમ્પ્લીટ તૈયાર માપ વાળી બંને લાઈન દોરીને બતાવીશ, જેથી કરીને મિત્રો તમને એકદમ સરળ રહે સમજવામાં.
તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન છે એ આની અંદર દોરી લીધી છે. હવે મિત્રો સ્કેલની મદદથી આપણે અહીંયા આનો શેપ આપીશું. તો આ રીતે મિત્રો આપણે સ્કેલ રાખી અને અહીંયા આપણે હવે નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે જે નિશાન છે એ અહીંયાથી આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. તો આ રીતે મિત્રો આપણે સ્કેલની મદદથી આ રીતે નિશાન લગાવી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ સરળ રહે. એટલા માટે આ રીતે આપણે નિશાન છે એ આની અંદર કમ્પ્લીટ લગાવી લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે નિશાન છે એ આપણે લગાવી લીધા છે. હવે મિત્રો આપણે હાર્મોનનું કટિંગ કરીશું. તો હાર્મોનના કટિંગ કરવા માટે તો જે આપણો અહીં ક્રોસમાં ભાગ છે ત્યાંથી આપણે 1 ઇંચ રાખી અહીંયાથી ક્રોસમાં આપણે 1 ઇંચે નિશાન લગાવીશું અને આ રીતે આપણે સીધી લાઈન એક દોરી લઈશું. તો હવે મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડની અંદર હાર્મોનનો શેપ આપી દઈશું. તો આ રીતે મિત્રો કમ્પ્લીટ આપણે હાર્મોનનો શેપ છે એ આની અંદર આપી દેવાનો છે. હવે મિત્રો કમ્પ્લીટ આપણો જે ડ્રેસ છે નોર્મલ ડ્રેસ એનું આપણે કમ્પ્લીટ માપ છે એ લેવાઈ ગયું છે. હવે આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરને અહીંયાથી આપણે 1/2 ઇંચ ડાઉન ઉતારવાનું છે, એટલે કે નીચેના ભાગમાં ઉતારવાનું છે. તો અહીંયા આપણે 1/2 ઇંચનું નિશાન લગાવી અને અહીંયાથી આપણે ક્રોસમાં આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે લાઈન છે એ આપણે આની અંદર કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. અને આજે મિત્રો હું તમને 36 સાઈઝનું જે કટિંગ છે ડ્રેસનું એક કરીને બતાવીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયા છે. તો ચાલો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. કટિંગ કરવામાં તો મિત્રો આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે આપણે આ રીતે કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું જે કટિંગ છે એ આની અંદર આપણે કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન પ્રમાણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. વિડીયો દોસ્તો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું તમારા સમક્ષ અવનવા કટિંગના છે, સિલાઈના છે એવા વિડીયો લાવીશ તો તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણું જે નિશાન લગાવેલા છે તો આ પ્રમાણે નિશાન પ્રમાણે આપણે કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો કે જો આપણું ડ્રેસ છે નોર્મલ ડ્રેસ એનું આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણું ગળું છે તો ગળાનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે ગળાનું કટિંગ કરીશું. તો ગળાના કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે બંને ભાગ હતા એને અલગ કરી લીધા છે, કેમ કે આગળ અને પાછળનું ગળું છે એ અપડાઉન રહેવાનું છે. એટલા માટે આપણે ગળાનો જે ભાગ છે બંને અલગ અલગ લઈ લીધા છે. હવે મિત્રો આજનું જે ગળું છે એ આપણું 5 ઇંચનું છે. તો 5 ઇંચનું ગળું છે એટલા માટે આપણું ડબલ કાપડ છે એટલે 2.5 ઇંચ રાખીશું. તો 2.5 ઇંચે આ રીતે નિશાન લગાવી લઈશું અને નીચે છે દોસ્તો એ આપણે આની અંદર ઉતારવાનું છે 5.5 ઇંચ. તો આપણે 5.5 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણે 5.5 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે દોસ્તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને હવે જ્યાં 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણું ગળું છે દોસ્તો એ કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન પહેલાં તો દોરી લીધી છે. તો હવે મિત્રો આજનું જે ગળું છે એ રાઉન્ડ નેક જ છે. તો હું તમને રાઉન્ડની અંદર જ આજનું ગળું કટિંગ કરીને બતાવીશ. તો આ રીતે આપણું ગળું છે તો આ રીતે અહીંયાથી રાઉન્ડમાં શેપ આ રીતે આપણે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો મેં શેપ છે એ કમ્પ્લીટ આની અંદર આપી દીધો છે. તો હવે જે આપણું નિશાન મારેલું છે તો નિશાન પ્રમાણે આપણા ગળાનું છે કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે તો ગળાનું કટિંગ આ રીતે આપણે આની અંદર કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે રાઉન્ડ નેક છે તો આપણે કમ્પ્લીટ ગળું છે કટિંગ કરી લીધું છે. હવે એ જ રીતે મિત્રો આપણે પાછળનું ગળું છે પાછળના ગળાનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે પાછળના ગળાનું કટિંગ કરીશું. તો પાછળના ગળાના કટિંગ કરવા માટે તો મિત્રો જે આપણે આગળનું ગળું રાખ્યું તો એ જ રીતે દોસ્તો આપણે 2.5 ઇંચ અહીંયા રાખીશું અને પાછળનું જે ગળું છે દોસ્તો એ આપણે આની અંદર 2.5 ઇંચ રાખવાનું છે. જે નીચે ઉતારવાનું છે 2.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાઉન્ડમાં નિશાન દઈ દઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડ આની અંદર નિશાન લગાવી લીધું છે. તો હવે આપણે આ રીતે અહીંયાથી રાઉન્ડમાં પાછળનું જે ગળું છે તો પાછળના ગળાનું આપણે આની અંદર કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે પાછળનું ગળું છે એ આપણે અંદર કટિંગ કરી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળનું બંને ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો જે આપણું વધારાનું કાપડ છે તો આ રીતે આપણે કાપડ છે એ લઈ લીધું છે. હવે આપણું જે કાપડ છે ને આ રીતે આપણે 4 વડું છે એ આની અંદર કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 4 વડું કપડું છે એ આની અંદર કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું કપડું છે એ આપણે 4 વડું વ્યવસ્થિત કરી લેવાનું છે. તો આપણું જે કાપડ છે એ આપણે આની અંદર 4 વડું કરી લીધું છે. હવે મિત્રો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો એક આપણે સૌથી પહેલાં સીધી લાઈન એક છે એ દોરી લીધી છે. હવે મિત્રો આપણે સ્લીવની લંબાઈ છે આજની જે સ્લીવની લંબાઈ છે 16 ઇંચની છે. તો આપણે 16 ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આ રીતે દોસ્તો આપણે જે સ્લીવનું નિશાન છે લંબાઈનું એ મારી લીધું છે અને અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લઈશું.
એ જ રીતે મિત્રો આપણે જે સિલાઈ ભાગ છોડ્યો છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. હવે મિત્રો આપણો જે સ્લીવનું માપ છે લંબાઈનું એ આપણે આની અંદર કમ્પ્લીટ લઈ લીધું છે. હવે દોસ્તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવવાનું છે, જે આપણે સ્લીવનું હાર્મોલનું કટિંગ કરવાનું છે ત્યાંથી. તો અહીંયા મિત્રો આપણે 3 ઇંચે જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે. અને મિત્રો ઘણા લોકોને કોમેન્ટ આવે છે કે આપણી જે સ્લીવ છે તો સ્લીવની પહોળાઈ તમે છે એ કઈ રીતે રાખો છો. તો હું તમને નોર્મલી અને સિમ્પલ શીખવાડું કે આપણો જે ફ્રન્ટ હોય, આપણું જે ફ્રન્ટ છે એ આપણે આની અંદર લઈ લેવાનો છે. જે આપણો આગળનો ફ્રન્ટનું આપણે કટિંગ કરેલું છે તો આપણે આગળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે આની અંદર લઈ લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે ફ્રન્ટ છે એ આપણે આની અંદર લઈ લીધો છે. સૌથી પહેલાં તો અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ છે શોલ્ડરે, ત્યાં આપણે આ રીતે એક નિશાન લગાવી લઈશું. અને હવે દોસ્તો હવે આપણું જે આ તૈયાર નિશાન છે તો ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડની અંદર માપી લઈશું. તો કે મિત્રો આપણું 7 ઇંચ આવી ગયું. તો અહીંયાથી મિત્રો આપણે તૈયાર જે માપ છે તો 7 ઇંચ છે, તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન લગાવી લઈશું. અહીંયાથી મિત્રો આપણે ક્રોસમાં 7 ઇંચે આ રીતે જે અહીંયા છે તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન લગાવીશું. અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ જે આની અંદર એડ કર્યું હતું તો એ આ રીતે એડ કરી દેવાનું છે. હવે મિત્રો આજની જે મોળી છે એ આપણે આની અંદર છે 11 ઇંચની. તો 11ના અડધા ભાગ એટલે કે 5 ઇંચ, તો 5.5 ઇંચ. તો 5.5 ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે મિત્રો આપણે જે કમ્પ્લીટ મોળી અને સ્લીવની પહોળાઈ છે હાર્મોલનું ત્યાં આપણે આ રીતે નિશાન લગાવી લીધું છે. હવે મિત્રો સ્કેલની મદદથી આપણે આ જે સ્લીવ છે તો સ્લીવનો આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણે સ્લીવનો શેપ આપી દઈશું. તો આ રીતે મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનો આની અંદર આપણે શેપ છે એ સ્કેલની મદદથી આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે તો આપણે શેપ અપાઈ ગયો છે. હવે દોસ્તો અહીંયાથી આપણે પહેલાં તો આ રીતે હાર્મોલનું જે નિશાન છે તો સ્લીવમાં હાર્મોલનું આ રીતે નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું છે. આ નિશાન છે દોસ્તો એ આપણે પાછળના ફ્રન્ટનું છે. અને આગળનો જે ફ્રન્ટ છે તો આ રીતે અડધો ઇંચ અહીંયાથી ડાઉન રાખી અને આ રીતે આપણે બંને નિશાન છે એ આની અંદર કમ્પ્લીટ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળનો બંને સ્લીવનું જે હાર્મોલનું કટિંગ કરવાનું છે ત્યાં આપણે આ રીતે નિશાન લગાવી લીધા છે. તો હવે કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું માપ લેવાઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવના કટિંગ કરવા માટે તો દોસ્તો સૌથી પહેલાં તો આપણે જે પાછળનું નિશાન લગાવેલું છે ભાગનું ત્યાંથી આ રીતે આપણે કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ તમે કટિંગ કરશો તો પરફેક્ટ રીતે આપણી જે સ્લીવ છે જ્યારે આપણે ડ્રેસનું સિલાઈ કરીશું ત્યારે આપણી સ્લીવ કમ્પ્લીટ લાગી જશે. તો આ રીતે દોસ્તો આપણી જે સ્લીવ છે તો આપણે સ્લીવનું કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે. હવે દોસ્તો આપણે જે આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે તો એના માટે તો અહીંયાથી આપણે જે આ શેપ આપેલો છે તો શેપ પ્રમાણે આપણે અહીંયાથી સ્લીવનું જે કટિંગ છે આ રીતે આપણે થોડોક ઉતારી લેવાની છે, જેથી કરીને આપણી સ્લીવ છે એકદમ પરફેક્ટ રીતે સ્લીવ બેસી જાય. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનું કટિંગ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજના વિડીયોની અંદર દોસ્તો આપણે સાદા ડ્રેસનું એટલે કે નોર્મલ ડ્રેસનું કટિંગ કરતા શીખ્યા. તો દોસ્તો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.